હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આગળના લેક્ચરમાં આપણે ધંધાની લાક્ષણિકતાઓ અને ધંધાના હેતુઓ એની વાત આપણે કરી હતી. હેતુઓમાં આર્થિક હેતુઓ જે છે એની વાત કરી હતી અને સામાજિક હેતુઓમાં સામાજિક જવાબદારીનો હેતુ અને રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ ત્યાં સુધી વાત કરી હતી. હવે પછી આપણે આગળ જોઈએ સામાજિક હેતુઓમાં ત્રીજો હેતુ છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. સમાજના લોકો તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ જે છે એ ધંધાનો હોય છે. કે સમાજના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એ લોકો વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન જે છે એ કરતા હોય છે અને એ વસ્તુ કે સેવાઓ ગ્રાહકોને યોગ્ય કિંમતે અથવા વ્યાજબી કિંમતે મળી રહે એ પણ એમનો ઉદ્દેશ્ય હોય છે. રસોઈમાં ઉપયોગી મરી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન જે છે એ જે એકમો કરે છે એ એકમો ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને ધ્યાનમાં રાખે છે. શું કામ? તો કે ખાણીપીણીની વસ્તુઓમાં ખાસ ગુણવત્તા પર ભાર મૂકવો પડે છે. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. જો કે જે એકમો જે છે એ સામાજિક હેતુને ધ્યાનમાં રાખીને કામ કરે છે એ હેતુઓ શું કરે છે એ ધંધાકીય એકમો શું કરે છે તો કે એ લોકો ખાસ કરીને વ્યાજબી કિંમતે ગ્રાહકોને વસ્તુઓને સેવાઓ મળી રહે એ માટે પ્રયત્ન કરતા હોય છે. વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી, વસ્તુની ગોઠવણી કરવી વગેરે. જો આ પણ એમની એક ફરજ બને છે કે વસ્તુનું વેચાણ કરી દીધું એટલે વાત ખતમ, ના એવું નથી, પણ એ વસ્તુ ગ્રાહકના ઘર સુધી જ્યાં સુધી પહોંચતી ન થાય ત્યાં સુધી જવાબદારી જે છે ધંધાકીય એકમની બનતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. જો કે વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ, ગેરમાર્ગે દોરતી જાહેરાત વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. જો આ બધું જે છે ધંધા માટે શોભાસ્પદ નથી. શું કામ? તો કે આના કારણે ધંધાની છાપ જે છે ખરાબ થતી હોય છે, ધંધાનું ઇમ્પ્રેશન માર્કેટમાં ડાઉન થતું હોય છે. એટલે ખાસ કરીને કોઈ પણ ધંધાકીય એકમે એવું કરવું જોઈએ નહીં. એ લોકોએ કાળા બજાર, સંગ્રહખોરી આનો આધાર લેવો જોઈએ નહીં. અને જે જાહેરાતો દ્વારા ગ્રાહકોના મનમાં ખોટી છાપ ઊભી થાય છે અથવા તો જે ગ્રાહકને ડાયવર્ટ કરી દે છે એવી વસ્તુઓની જાહેરાતો આપવી જોઈએ નહીં. જરૂરિયાતવાળી વસ્તુઓનો કૃત્રિમ અછત ઊભી કરવી ન જોઈએ. જો શું કીધું કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની તો ક્યારેય કૃત્રિમ અછત ઊભી કરવી જ ન જોઈએ. શું કામ? કૃત્રિમ અછત એટલે શું? તો ખાસ કરીને આપણે જોઈએ તો જ્યારે ઓફ સિઝન હોય ત્યારે એ જે તે વસ્તુનું ઉત્પાદન જે છે એ ઉત્પાદકો ચાલુ રાખે અને પછી ઉત્પાદનનો સ્ટોક કરી દે, વસ્તુનો સ્ટોક કરી દે અને ત્યાર પછી જ્યારે એ વસ્તુની માંગ ધીમે ધીમે માર્કેટમાં આવે અને એક સાથે જ્યારે માંગ વધે ત્યારે એ વસ્તુ વેચવા માટે બહાર કાઢે. ત્યાં સુધી એ સ્ટોક બહાર કાઢે નહીં. શું કામ? તો કે જ્યારે એકદમ માંગ મોટા પ્રમાણમાં વધી જશે ત્યારે ગ્રાહકો ઉત્પાદકો ન છૂટકે એ વસ્તુ જે છે એ ઊંચી કિંમતે વેચશે અને ગ્રાહકો ન છૂટકે લેશે. એટલે આવું જે છે કૃત્રિમ અછત ઊભી કરવી જોઈએ નહીં. ગ્રાહકો અને સમાજ કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. જો શું કીધું કે ખાસ કરીને ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે જે લોકો કામ કરે છે ધંધાકીય એકમો, હા નફો લે છે નો ડાઉટ, પણ નફાની સાથે સાથે એ લોકો સમાજના કલ્યાણને પણ ધ્યાનમાં રાખતા હોય છે, આર્થિક હિતને પણ ધ્યાનમાં રાખતા હોય છે. તો આવા ધંધાકીય એકમો જે છે એ ખાસ કરીને આવી કોઈ અયોગ્ય રીત રસમોને અનુસરતા નથી. ત્યાર પછી વાત કરીએ આપણે અન્ય હેતુઓ. તો અન્ય હેતુઓમાં સામાજિક હેતુઓમાં ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી. જો શું કીધું કે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ, કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એને જો પોતાના ધંધાનો વિકાસ કરવો હોય તો એ શું કરશે તો કે સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધે, ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય એ માટેના પ્રયત્નો જે છે એ કરશે. બીજું છે ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા. જો કે ભાઈ તમે જે જૂની પુરાણી પદ્ધતિથી ઉત્પાદન કરો છો તો એમાં કોઈ લેટેસ્ટ પદ્ધતિ આવી હોય તો એનો આધાર લેવો અથવા તો નવા સંશોધનો એના માટે કરવા. ત્યાર પછી જોઈએ
તો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. જો ધંધાકીય એકમો જે છે એને પણ રાષ્ટ્રના વિકાસને વેગ મળે એ માટે પ્રયત્નો કરવા, અને એના માટે શું કરતો કે સરકાર જે તે કંઈ નીતિ નિયમો કાયદા કાનૂન ઘડે છે એને અનુસરવું. બીજો કંઈ એને સહકાર નથી આપવાનો, પણ આ જે કંઈ કાયદા કાનૂન હોય એનું પાલન કરવાનું છે. ત્યાર પછી કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. જો કે કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા કે ભાઈ કર્મચારીઓ જે છે એ પોતે જે તે એકમમાં કામ કરે છે તો ત્યાં દિલ દઈને કામ કરે એ માટેના પ્રોત્સાહનો જે છે એમને પૂરા પાડવા, કે જેના માટે બોનસની વ્યવસ્થા છે, અથવા તો વધારે વેતનની સુવિધા છે, અથવા તો એને જે કાંઈ બીજી સેવાઓ આપવામાં આવે બધી સેવાઓ જે છે આપી શકાય. આ માટેના પ્રયત્નો જે છે ધંધાકીય એકમોએ કરવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ ધંધાકીય જોખમો. જો ધંધામાં પણ કેટલાક પ્રકારના જોખમો જે છે એ આવતા હોય છે. તો આમાં કયા કયા પ્રકારના જોખમો આવે છે એની આપણે વાત કરીએ. તો ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા તો નુકસાન થવાનું જોખમ રહેલું છે. આપણે આગળ પણ વાત કરી કે ભાઈ ધંધામાં ખાસ કરીને અનિશ્ચિતતા અને જોખમ આ બે હોય છે. ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે. જો ભવિષ્યમાં જે અનિશ્ચિત બનાવો જે છે ક્યારેક કઈ ઘટના ઘટે છે એ કોઈને ખબર હોતી નથી, તો આવા જોખમો જે છે એ નફાને અસર પહોંચાડે છે. આથી કહી શકાય કે ધંધાકીય એકમો સામેનું ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. જો શું કીધું કે ભાઈ ખાસ કરીને ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે જ નફો છે. નફો એ બીજું કશું જ નથી, પણ તમે જે ધંધો ચાલુ કરો છો અને એમાં જે પણ જોખમો રહેલા છે એ જોખમો સામે તમને જે વળતર મળે છે, જોખમો તમે લ્યો છો, બરાબર, રિસ્ક લ્યો છો તમે, અને એ રિસ્ક સામે તમને જે કાંઈ વળતર મળે છે એ એટલે જ નફો. ધંધામાં બે સ્વરૂપના જોખમો રહેલા છે, એક કુદરતી જોખમો અને બીજું છે માનવ સર્જિત જોખમો. માનવ સર્જિત જોખમો અને કુદરતી જોખમો. એમાં આપણે કુદરતી જોખમોની વાત કરીએ કે કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે, ધંધાની મિલકતોનો નાશ કરે છે અથવા તો નુકસાન પહોંચાડે છે. કુદરતી જોખમો ઉપર ધંધાનો અંકુશ હોતો નથી. જો કુદરતી જોખમોમાં કયા કયા જોખમો કીધા, તો ખાસ કરીને ધરતીકંપ, પૂર, આ બધું જે છે એ ખાસ કરીને કુદરતી જોખમો છે, અને આવું આકસ્મિક જ આવે છે. ધરતીકંપ કાંઈ કોઈને ફોન કરીને નથી આવતો કે ભાઈ હા હું આટલા વાગે આવવાનો છું, બરાબર. પૂર જે છે, પૂર પર એ કંઈ ફોન કરીને નથી આવતું કે હું આજે આવવાનો છું અથવા તો આવવાનું છું. આ જે છે એ આકસ્મિક ઘટનાઓ છે, અને આ આકસ્મિક ઘટનાઓ જે છે એ ધંધાના વિકાસમાં ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે. ધંધાની મિલકતોનો ઘણી વખત તો નાશ કરી દે છે સમૂળગો, અને નુકસાન પહોંચાડે છે. તો કુદરતી જોખમો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ જે છે ધંધાકીય એકમોનો હોતો નથી. ત્યાર પછી બીજું છે માનવ સર્જિત જોખમો. માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે અને ધંધાએ નુકસાન સહન કરવું પડે છે, જેમ કે કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા, બજારમાં હરીફાઈનું જોખમ. જો આ બધા જે છે ને માનવ સર્જિત જોખમો છે. શું કીધું? માનવ સર્જિત જોખમો. હવે આ જોખમો જે છે એ નુકસાન ધંધાને પહોંચાડે છે, કર્મચારીઓને નહીં, કોઈ ગ્રાહકોને નહીં, પણ ધંધાને નુકસાન પહોંચે છે. જો કર્મચારીઓ જે છે એ હડતાલ પાડે તો નુકસાની કોને જવાની? જો કર્મચારીઓને જાય નો ડાઉટ, પણ પેલા ધંધાને જશે, કારણ કે જેટલા દિવસ કર્મચારીઓ કામ પર નહીં જાય એટલા દિવસ ધંધાનું જે કામ છે એ અટવાઈ જતું હોય છે. ટેકનોલોજીમાં પરિવર્તન. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે તો એ નવી ટેકનોલોજીથી લોકો ટેવાયેલા હોતા નથી, તો એનાથી એને ટેવ પાડવા માટે એમાં સમય બગાડવો પડતો હોય છે. ત્યાર પછી ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર. જો ગ્રાહકોની પસંદગી અને માંગ ક્યારે બદલાય છે કંઈ નક્કી હોતું નથી, એ પણ એમને નુકસાન પહોંચાડે છે કે ભાઈ ધંધો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુ માર્કેટમાંથી ક્યારે ફેંકાઈ જાય એની કોઈ ખાતરી હોતી નથી. રાજકીય અસ્થિરતા અને બજારમાં હરીફાઈનું જોખમ. જો રાજકીય અસ્થિરતા, પક્ષાપક્ષી જે રાજકીય તોફાનો અથવા તો રાજકીય હુલ્લડો જે થતા હોય છે એમાં પણ ધંધાને નુકસાની ભોગવવી પડે છે, અને જોખમ જે છે એ પણ એમને નુકસાન પહોંચાડે છે.
ત્યાર પછી આપણે વાત કરીએ ધંધાકીય જોખમોના કારણો. જો તમે કે ધંધાકીય જોખમો જે છે, આ કુદરતી અથવા તો માનવ સર્જિત જોખમો જે છે એ શાના કારણે ઊભા થાય છે એની વાત આપણે કરીએ તો ખાસ કરીને ટેકનોલોજીમાં ફેરફાર. હવે ટેકનોલોજીમાં ફેરફાર જે છે એ ખાસ કરીને ધંધાકીય જોખમો જે છે એના કારણે કરવા પડે છે. ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે અને જૂના યંત્રને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. જો શું કીધું કે ભાઈ ખાસ કરીને ટેકનોલોજીમાં જે કંઈ નવા સંશોધનો થાય છે, શોધખોળો થાય છે, એના કારણે તમારે તમારા ધંધાકીય એકમમાં જે કંઈ ઉત્પાદન પદ્ધતિ છે એમાં ફેરફાર કરવો પડે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. જો સારી ગુણવત્તાવાળું તમારે ઉત્પાદન કરવું હોય તો જે માર્કેટમાં નવી ટેકનોલોજી આવી છે એ ટેકનોલોજીને તમારે અપનાવવી પડે છે અને જૂના યંત્રોના સ્થાને તમે જે કંઈ લેટેસ્ટ યંત્રો આવેલા છે એને તમારે સ્વીકારવા પડે છે. ત્યાર પછી વૈકલ્પિક પેદાશોનો ભય. જો વૈકલ્પિક પેદાશોનો ભય જે છે એમાં જોઈએ તો ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. જો શું કીધું કે ભાઈ ટેકનોલોજીમાં થતા ફેરફારોને કારણે, બરાબર, કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી છે તો જૂની ટેકનોલોજી દ્વારા જે ઉત્પાદન થાય છે તે અને નવી ટેકનોલોજી દ્વારા જે ઉત્પાદન થાય છે તે આ બંનેમાં ડિફરન્સ ઊભો થશે. એટલે ખાસ કરીને એ લોકો જે છે એ નવી ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ જે છે એ સ્વીકારવા તરફ વળશે. ફાઉન્ટન પેનના સ્થાને બોલ પેન, તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો, રેડિયોના સ્થાને ટેલિવિઝન. જો નવી ટેકનોલોજી, જૂની ટેકનોલોજી હતી તો એમાં રેડિયો હતો, ટેકનોલોજી વિકસી અથવા તો નવી ટેકનોલોજી આવી એના જગ્યાએ ટેલિવિઝન આવ્યું તો હવે લોકો રેડિયાને સ્વીકારશે નહીં, હવે લોકો ટેલિવિઝનને વધારે સ્વીકાર કરશે. આ જ રીતે તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો. જો પહેલાં જે છે લોકો તાંબા અને પિત્તળના અને માટીના વાસણોમાં જમતા હતા, હવે એના જગ્યાએ એકદમ લેટેસ્ટ વાસણ સ્ટીલના વાસણો આવી ગયા તો લોકો શેને સ્વીકારશે તો કે સ્ટીલના વાસણોને જ લોકો સ્વીકારશે. તો આ જે છે વૈકલ્પિક પેદાશોનો ભય, એના કારણે પણ ધંધાકીય જોખમો જે છે ઊભા થાય છે. ત્યાર પછી ત્રીજું છે હરીફાઈ. એમાં આપણે જોઈએ તો હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. જો હરીફાઈ, શેની હરીફાઈ તો કે માર્કેટમાં એક વસ્તુનો ધંધો જે છે એ કરે છે તો બીજો માર્કેટમાં આવે તો એની જ વસ્તુનું ઉત્પાદન એ કરશે એટલે પેલો જે ઉત્પાદન કરે છે એને એની અસર પહોંચે છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે. જો ધંધાકીય એ નામનું ધંધાકીય એકમ છે એની સામે બી નામનું ધંધાકીય એકમ આવે છે તો એ નામના ધંધાકીય એકમે બી નામના ધંધાકીય એકમ સામે ટકી રહેવું હશે તો એ જે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે છે એની કિંમત એમણે ફરજિયાતપણે ઘટાડવી પડશે અને જાહેરાતનો ખર્ચ કરવો પડશે જેથી નફો ઘટે છે. ત્યારે અમુક સમય પૂરતો એનો નફો જે છે ડાઉન થઈ જાય છે. શું કામ તો કે એક તો નીચી કિંમતે વસ્તુનું વેચાણ કરવું પડે છે અને બીજું કે ભાઈ એના માટે એની વસ્તુનું વધારે પ્રચાર કરવા માટે એમણે જાહેરાત જે છે એ પણ કરવી પડે છે એટલે આના માટે એનો ટૂંક સમય પૂરતો એનો નફો જે છે એ ગાયબ થઈ જતો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ખાસ કરીને ચોથું છે કાયદા. હવે કાયદાની વાત કરીએ તો એમાં પ્રદૂષણ, ગ્રાહકો, કામદાર, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે. જો આ બધાના માટે સરકાર દ્વારા જે છે એ કાયદાઓ ઘડવામાં આવતા હોય છે પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. જો આ અવારનવાર જે કંઈ સરકાર દ્વારા કાયદાઓ ઘડવામાં આવે છે એ કાયદાઓ ઘણી વખત જોખમ પણ ઊભું કરતા હોય છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. જો શું કીધું કે ભાઈ ખાસ કરીને લઘુત્તમ વેતન ધારો એટલે કે ઓછામાં ઓછું આટલું વેતન તો આપવાનું છે એવો કાયદો જે છે માર્કેટમાં આવે તો ધંધાકીય એકમોએ શું કરવું, જે લોકો કામ કરે છે એને કેટલું વેતન આપવું અને જે લોકો કામ નથી કરતા એને કેટલું વેતન આપવું. તો આના માટે જે છે એક જોખમ ઊભું થતું હોય છે. ત્યાર પછી છે માંગની અનિશ્ચિતતા. હવે જો માંગની અનિશ્ચિતતામાં આપણે વાત કરીએ તો વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. જો વસ્તુની માંગ ક્યારેક કેટલી રહેશે એનું કોઈ ફિક્સ હોતું નથી. ક્યારેક માંગ વધે, ક્યારેક માંગ ઘટે અથવા તો ક્યારેક શૂન્ય પણ થઈ જાય તો આનું કોઈ ફિક્સ હોતું નથી. ગ્રાહકોની પસંદગી, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે. જો શું કીધું કે ભાઈ ખાસ કરીને ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો
આ બધું જો વસ્તુનો ફુગાવો આ બધું જે છે એ ખાસ કરીને ગ્રાહકની માંગને અનિશ્ચિત બનાવે છે કે ક્યારેક માંગ વધી જાય, જો ગ્રાહકની આવક વધે તો વસ્તુની માંગ વધે, રુચિ ગ્રાહકની રુચિ બદલાય, એક વસ્તુ પરથી એની રુચિ જે છે રસ રુચિ બીજા વસ્તુ પર જાય તો જે વસ્તુ પર એની રસ રુચિ પસંદગી જશે એ વસ્તુની માંગ વધશે, પેલી વસ્તુની માંગ ઘટશે. વસ્તુની કિંમતમાં ફેરફાર, જો વસ્તુની કિંમત જે છે એ વધશે તો ગ્રાહકની માંગ જે છે એ ઘટી જશે, વસ્તુની કિંમત ઘટશે તો ગ્રાહકની માંગમાં વધારો થશે. આ બધું જે છે એ માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર ફરજિયાતપણે થતી જોવા મળે છે. ત્યાર પછી છે ભૌતિક જોખમો. ધંધામાં ઉપયોગી લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. જો શું કીધું કે ધંધામાં જે ઉપયોગમાં લેવામાં આવે છે મિલકતો, આ બધું મિલકતોને થતું નુકસાન જે છે એ ખાસ કરીને ભૌતિક પ્રકારનું જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થતું હોય છે. તો આ બધા જ પ્રકારના જોખમો જે છે ધંધામાં ક્યાંક ને ક્યાંક નુકસાની પહોંચાડતા હોય છે, ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ વ્યવસાયની. એનો અર્થ જોઈએ તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. જો શું કીધું કે ભાઈ ખાસ કરીને વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી એના બદલામાં જે ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. વ્યક્તિ પાસે જે કંઈ વિશિષ્ટ આવડત છે, બધા કરતાં કંઈક અલગ એનામાં છે, કંઈક અલગ જ્ઞાન છે, કંઈક તાલીમ છે, શીખેલો છે, કંઈક વ્યવસાયિક શિક્ષણ એનામાં છે, કશેથી લીધેલું છે, તો આ બધા દ્વારા એક ક્યાંક સેવા પૂરી પાડે છે અને એના બદલામાં એ વળતર પ્રાપ્ત કરે છે, જેને આપણે વ્યવસાય કહીએ છીએ. વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. જો શું કીધું કે જે વ્યક્તિ વ્યવસાય કરે છે એ વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ એ જ્યાં એ કામ કરે છે તો એનું સભ્યપદ એમણે ફરજિયાતપણે લેવું પડે છે. સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાના ધોરણોનું પાલન કરવું પડે છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપનારે સીએની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે. જો જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવા આપે છે એમણે સીએની ડિગ્રી ફરજિયાતપણે લેવી પડતી હોય છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે છે. જો શું કીધું કે ભાઈ ખાસ કરીને જે વ્યક્તિ સીએનું કામ કરે છે અને સીએની ડિગ્રી લેવી ફરજિયાત છે અને આઈસીસીઆઈનું સભ્યપદ પણ એમણે લેવું પડે છે. ડૉક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયી વ્યક્તિઓ કહેવાય. જો શું કીધું કે ભાઈ ખાસ કરીને ડૉક્ટર છે, વકીલ છે, સોલિસિટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ બધી વ્યક્તિઓ જે છે એને આપણે વ્યવસાયિક વ્યક્તિઓ કહીએ છીએ. વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે થઈ શકે છે. શું કીધું કે જે વ્યવસાયિક આવડત જે વ્યક્તિમાં છે એનો ઉપયોગ નોકરી માટે પણ કરી શકાય છે, ધંધામાં પણ કરી શકે છે અને નોકરી માટે પણ કરી શકે છે. જેમ કે ડૉક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી કરે છે તેમ કહેવાય. જો એ કાં તો એ પોતાનો પ્રાઇવેટ ધંધો પણ પ્રાઇવેટ હોસ્પિટલ પણ ખોલી શકે છે અથવા તો એ અન્ય હોસ્પિટલમાં પોતે સેવા આપીને કામ પણ કરી શકે છે. તો આ જે છે એ વ્યવસાયની આપણે વાત કરી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો વ્યવસાયની લાક્ષણિકતાઓ જે છે એની વાત કરીએ. લાક્ષણિકતાઓમાં આપણે જોઈએ તો ખાસ કરીને પહેલી લાક્ષણિકતા કે વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. જો શું કીધું કે ભાઈ ખાસ કરીને એણે જે તે વ્યવસાય માટેનું વિશિષ્ટ જ્ઞાન એના પાસે હોવું જરૂરી છે અને વ્યવસાયિક શિક્ષણ પણ એમણે મેળવવું પડે છે. બીજું છે સેવાના બદલામાં ફી મેળવે છે. જોકે વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે અલગ અલગ હોય છે. જો બધી જ વ્યવસાય કરનાર વ્યક્તિએ સરખી જ ફી લેવી એવું કોઈ ફિક્સ હોતું નથી. જો બધા જ ડૉક્ટરો જે છે એક જ સરખી ફી લઈને કામ કરશે એવું જરૂરી નથી. અલગ અલગ ડૉક્ટર જે છે એ પોતાની આવડત, પોતાની લાયકાત અને અનુભવના આધારે એ ફી નક્કી કરતા હોય છે. ત્યાર પછી જે છે ત્રીજું એની વાત આપણે કરીએ તો એમાં વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. જો શું કીધું કે જે તે વ્યક્તિ આ વ્યવસાય કરે છે, ડૉક્ટર છે, વકીલ છે,
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, તો આ લોકોનો મુખ્ય ઉદ્દેશ જે છે એ ખાસ કરીને સેવાનો હોય છે. ત્યાર પછી આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. જો આ જે છે એ શું છે તો કે આવક પ્રાપ્ત કરવા માટેની સ્વતંત્ર પોતે પોતાની રીતે એ પ્રવૃત્તિ કરી શકે છે. વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. ઉત્પાદન વધે કે ઘટે કે શૂન્ય થાય એની સાથે એને કોઈ લેવા દેવા નથી. એનો જે વ્યવસાય એ સંભાળે છે તો ચાલવાનો જ છે. ઉત્પાદન ઓછું થાય તો લોકો શિક્ષણ ઓછું લેશે, ઉત્પાદન ઓછું થાય તો ડૉક્ટરી પાસે લોકો ઓછા જશે, એવું કંઈ હોતું નથી. પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. જો દરેક વ્યક્તિ પોતાની અંગત અને ધંધાકીય જરૂરિયાત એ પોતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે એ જે તે વ્યક્તિને સેવાઓ આપતો હોય છે. ત્યાર પછી જોઈએ તો જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચારસંહિતાનું પાલન ફરજિયાતપણે કરવું પડે છે. જો જે તે વ્યક્તિ જે વ્યવસાય કરે છે એને અલગ અલગ જે વ્યવસાયિક સંગઠનો બનાવવામાં આવેલા હોય છે એ દરેકનું નિયમનું પાલન ફરજિયાતપણે કરવું પડે છે. ત્યાર પછી વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર જે છે એ કેવું હોય છે તો કે અનિશ્ચિત હોય છે. કોઈ નક્કી હોતું નથી. આજે 10,000 કમાયો તો કાલે કદાચ 5,000 પણ કમાય. માનો કે કોઈ એક ડૉક્ટર ક્લિનિક ખોલીને બેઠો છે તો એ ડૉક્ટર આજે 10,000 કમાયો તો 2 દિવસ પછી એ કદાચ ₹1,00,000 કમાઈ શકે. આ એની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે નક્કી થતું વળતર હોય છે. થેન્ક યુ.